सदगुरुदेव की बद्रदास बापानी रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की हनुमान जी महाराज की सवाराम बापानी बलदेवदास महाराज की नमः पार्वती पति हर हर महादेव। ओ हरि सरस्वती माँ सरदी गणपति दीजियो ज्ञान बजरंग बली महाबल दीजियो सदगुरु दीजियो सा शब्द उच्चारण मां सरस्वती हो शब्द उच्चारण मां सरस्वती मती आप जे मोरी माते मां भूलाय अक्षर मायम ने बतावजो गुण गाऊं छु दिन रात भूलाय अक्षर मायम ने बतावजो गुण गाऊं छु दिन रात तारी वाड़ी नो तुझे धुनी अरे तारी वाड़ी नो तुझे धनी लीली राख जे मारा नाथ ना बड़ेला बढ़ता माथ्यू गार जे वालम वेलेरी कर जेवा अरे बड़ेला बढ़ता माथ्यू गार जे वालम वेलेरी कर जेवा टुकी मेरे बावलियो पोतड़ी अनयड़ धै उघाड़ा जे नायक रूपावटी मां बिराजे संत सामलो बगदाणे छे बजरंग अरे रूपावटी मां बिराजे संत सामलो बगदाणे छे बजरंग तो शिव कुंवर बाना दीकरा हे जेनु बजरंग बापाना शिव कुंवर बाना दीकरा हे जेनु बजरंग बापाना हनुमान हारे लागी लगनी भजिया सीताराम हनुमान हारे
હવે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ એ હું ગોવાળાણ ગીરી રે મારા શ્યામરાધાની ગોળલી
હવે બગદાણા જાતા સવની આંખડી ભીંજાય બાપા તો સવના રે બેલી કેવાય બાપા તો સવના રે બેલી કેવાય કોણ દે
થાય છે ફક્ત બે કડીની લેવી છે પછી આપણે બિપિનભાઈને સાંભળવાના એ હા તારા
બોલો. જોકે બિપિનભાઈએ પહેલા વાત કરી હતી ને કે ભલે થોડું છે પણ માણસ છે. હે આવી કડકડતી ટાઈટની માલિકો જો તમે ભજનની આ ડાયરાની મોજ માણતા હોય એ તમારી ઉપર બાવલિયાની તમારી મારી ઉપર બાવલિયાની કૃપા જ છે. હે નકર ટૂટિયા વળી વળીને ઘરે ન પીડા હોય આપણે. હે પણ આવી ટાઈટની માલિકો જો તમે એક બાવલિયાની એક નામની માથે નકર હમણાં અમારા વીરાભાઈના બાપુ જ વાત કરતા હતા બહાર ગયા એટલે મન કે મારો છોકરો કે નાનો હતો તીદી ગાંડો હતો ને અત્યારે ગાંડો છે. એટલે મેં કીધું કેવી રીતે? મન કે નાનો હતો તેથી બાળપણમાં ગાંડો હતો અને આજ બાવલિયાની વાહે ગાંડો છે. ભલામણા નાનો હતો તેથી ગાંડો હતો અને અત્યારે ગાંડો છે. હવે તમે વિચાર કરો કે અત્યારે આપણે તો ટાઈટના બેઠા છીએ બરોબર છે પણ આપણે ડોક્ટર સાહેબ પટેલ સાહેબ એ પોતે આ ભજનને ડાયરો માણે છે. વિચાર તો ઘણા માણસને કેમ કહેતા હોય કે ભાઈ જિજ્ઞેશભાઈ કે ડોક્ટર દરજ્જાના માણસો હોય વૈજ્ઞાનિકો હોય કે એન્જિનિયર હોય ને ભગવાનમાં ઓછું માનતા હોય એ જો એવું બોલનારા હોય ને તો તરત એને કહેજો કે ભાઈ હાલ અમારા લીંબડી પંથકમાં અને અમારા દિનેશભાઈ પટેલ સાહેબના દવાખાનાની માલિકો લઈ જાઓ. આજની તારીખમાં પણ કોઈ સ્ત્રી પ્રસૂતિની પીડાથી પીડાતી હોય અને ડોક્ટર સાહેબના દવાખાનાના પગથિયા કટ 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 કરીને માથે ચડે અને તેથી એમ કહેવાય કે ડોક્ટર સાહેબનો માથે હાથ પડે ને તેથી માં ભગવતી રાંદલને સાહેબ યાદ કરે છે અને હાલમાં પણ પહેલી અગરબત્તી માં રાંદલને થાય છે અને માને એમ કહે છે કે હે માં હે ભગવતી હું તો માત્ર નિમિત્ત છું પણ મારી લાજ ને આબરૂ તારી હાથમાં છે. આ સ્ત્રી અને બાળકને બચાવનાર માં તું છો. એ ભગવતીને પહેલા ડોક્ટર યાદ કરે છે. મિત્રો ખરેખર એ પોતે એમને એટલી શ્રદ્ધા અને ભક્તિ હોય છે, એમની ભક્તિની તાકાત હોય છે. બાકી અર્જુન એક નિમિત્ત જ હતો. કુરુક્ષેત્રના મેદાનની માલિકોર કાળિયા ઠાકર યદુકુળ ભૂષણમણીએ અર્જુન ગાંડી ધારી ક્ષત્રિય અર્જુનને એમ કીધું તું કે દેખત બળ ભાગ લાગ પોત સરસ નવલ પાગ અંતર અનુરાગ જાગ ઈ છબી અથાગ ભારી ઈ અતિ વિશાલ તિલક ભાલ નિરખત ઈ કૃષ્ણ અર્જુનને એમ કીધું તું કે અર્જુન કરવા વાળો તો હું છું, તું તો માત્ર નિમિત્ત છું. અને હાલમાં પણ મિત્રો આ કળી કાળની માલિકોર સંતોને પણ આપણા સમાજના ડોક્ટર જ કીધા છે. હે ડોક્ટરની પાસે કોઈ દર્દી જાય ને એટલે એની હાથની નાળ પકડી અને તરત એમ એને ખબર પડી જાય કે આને આ રોગ છે, આને આ દર્દ છે, એટલે ડોક્ટર એને દવા આપે એટલે એને રોગને જડ મૂળની માલિકોથી કાઢી નાખે. હે તો સંતો છે મારા તમારા કામ ક્રોધ લોભ ને મોહ એના રૂપી જે કઈ આપણા દર્દો છે એની માલિકોર આપણી પીડા છે એ સંતો હરી લે છે. હે બાકી હમણાં અમારા ભાઈ અમારા અજયભાઈ બારોટ છે, હાસ્ય કલાકાર છે, એ પોતે ઉત્તર ગુજરાત થી આવે છે અને એમને સાંભળવો એક લાવો જ છે. એટલે મને એ હમણાં જ અત્યારે જ એમણે વાત કરી અજયભાઈ એ કે ખરેખર એમ કે જિજ્ઞેશભાઈ અમારે અહીંયા ડાયરા થાય ને તમારા ડાયરા થાય ને એમાં જમીન આસમાનનો ફેર છે. એટલે મેં કીધું ભાઈ એ અનુભવ તો અમને થયા છે. અહીંયા ડાયરા કરવા જઈએ એટલે અમારી કર્મની કઠણાઈ હોય છે. અહીંયા સીધી ભાષામાં અમારે વાત કરાય કારણ કે અમે ચારણી ડીંગળી ભાષામાં કે બહુ પ્રાચીન ભજન બિપિનભાઈ ગાય એમની માથે જાણે હેલ્મેટ પહેરીને ધણાટી કરતું જાય ને એમ વયું જાય. એટલે મેં એક દુહો કીધો તો મેં કીધું વાતળિયું બ્રિજ તાળ્યું અને જણ જણ જુજવ્યું એ હેડા હેડા માનવ્યું એડી એડી વાતળ્યું. એટલે વીરાભાઈ મને ઉત્તર ગુજરાત એક ભાઈએ એવું કીધું મને કે જિજ્ઞેશભાઈ ઓલો દુહો બોલ્યા ને કે વાતળિયું બ્રિજ તાળ્યું જણ જણ જુજવ્યું એ હેડા હેડા માનવ્યું એડી એડી વાતળ્યું નો અર્થ શું થાય? એટલે અહીંયા આપણે ભાષા ચારણી ન વપરાય. એટલે મેં એને હાદી ભાષામાં કીધું. મેં કીધું સાંભળી લે, કીધું જેવો માણા હોય ને એ વાત કરાય. આ દુહાનો અર્થ આવો થાય. મને કે એમ નહીં જામતું કે થોડુંક સાહિત્યની ભાષામાં સંભળાવો. એટલે મેં કીધું થોડી તને કોઠામાં નહીં ઉતરે, મને કે સાહિત્યની ભાષામાં સંભળાવો કે વાતળિયું બ્રિજ તાળ્યું અને જણ જણ જુજવ્યું એ હેડા હેડા માનવ્યું એડી એડી વાતળ્યું. એટલે મેં એને સાહિત્યની ભાષામાં સમજાવ્યું. મેં કીધું સાંભળી લે, હોરઠની 999 નદી હાલી જતી હોય પછી નદી ગમે તે હોય મચ્છુવાજી માણસા છેતરું સોળા ગોળો હિતર ખાતર ઢેરલ ઘર વતર ભોગાવ ભજ મુજ ઓંદા વિતર રૂપેણ ભાદર ભામણી નાડો રાતનો રટાડ્યો ઈ લંબાવ ગઢ્યો નદી રત્નાકર બિલાવતી જોગમતી વેદમતી રૂપમતી ફૂલમતી ઉતાવડી મોઢો વાટોડી જાડોડી જાફળ ઈ વેણુ કપડા રેણુકા કાળુબા હાપડો આવી હોરઠની 999 નદી અને ઈ હાલી જતી હોય
અને ઈ નદીનું પાણી જોવા કોક દરજીનો દીકરો જોવા જાય અને એને પૂછો ભગત નદીમાં પાણી કેવું, તો તરત એની ભાષામાં વાત કરે કે ટેફા તોડી નાખ્યા, ટેફા તોડી નાખ્યા. પણ ઈની નદી, ઈનું ગામ ને ઈનું પાદર, ત્યાં કોક હુતારનો દીકરો જોવા જાય અને એને પૂછો મિસ્ત્રી નદીમાં પાણી કેવું, તો તરત એની ભાષામાં વાત કરે કે સોડા કાઢી નાખ્યા, સોડા કાઢી નાખ્યા. પણ ઈની નદી, ઈનું ગામ ને ઈનું પાદર, ત્યાં કોક કુંભારનો દીકરો જોવા જાય અને એને પૂછો ભગત નદીમાં પાણી કેવું, તો તરત એની ભાષામાં વાત કરે કે લોંદા ઉડાડ નાખ્યા, લોંદા ઉડાડ નાખ્યા. પણ ઈની નદી, ઈનું ગામ ને ઈનું પાદર, જીતુભાઈ અહીંયા કોક દરબારનો દીકરો જોવા જાય અને એને પૂછો દરબાર નદીમાં પાણી કેવું, તો તરત એની ભાષામાં વાત કરે કે એક ઘાન બે કટકા કરતી જાય. પણ ઈની નદી, ઈનું ગામ ને ઈનું પાદર, ત્યાં કોક સાહિત્યકાર કે કવિ હૃદય જાય અને એને પૂછે કે કવિરાજ નદીમાં પાણી કેવું, તો તરત એની ભાષામાં વાત કરે કે અહાટ ધરતીના ખોળે મહેમાન થયો હોય અને અહાટના ફોરા ધરતીના કાળજાની માથે પડતા હોય અને તેથી ડોળિયાનો બીગાપો બારોટ એમ લખતો હોય કે છેડા આહટી વાદળા કાળા ગોબડી અંબાર સોગો દઈશ મોત રાડી માથે મુછના દરાડ તાતો ઝીંગોર મોરના હાથે પહાડી મંડાણી જાણી એક ધર મેઘરાજ મંડાણા ધાડા અને ધાણા નાના નાના મને કે ઉપારો ઉપારો આ ધણની વાહે અણ લાગ્યા ઈ મને કાંઈ ટપો પડતો નથી. એટલે મેં કીધું આ સાહિત્ય છે એ મારા ઝાલાવાડ ને સૌરાષ્ટ્ર પંથકનું છે, ઈ મરદ ડાયરો ઈ માણી શકે, તમારા જેવા માય કાંગલાઓનું કામ નથી ભલામણા. આ તો મર્દોનો ડાયરો છે ને મર્દોની સામે વાતો કરવા બેઠા છે. મિત્રો ભાવણાના દરબારની માલિકોર સત્ય ઘટનાનો એક 2 જ મિનિટનો પ્રસંગ છે અને ઉદરની માલિકોર કોઠાની માલિકોર હાચવા જેવો પ્રસંગ છે કે ભાવણાના રાજ દરબારની માલિકોર એમ કહેવાય કે કાશીના પંડિત વિદ્વાનો અને બ્રાહ્મણોની હાજરી હતી ને રાજાના ઠાકોર સાહેબ પોતે અહીંયા બિરાજમાન હતા અને એક 18 વર્ષનો ગરીબ ચારણનો દીકરો એ સભાની માલિકોર હયાત હતા. એટલે રાજાની નજર ઈ 18 વર્ષના એક ગરીબ અને મેલા ઘેલા લુગડા પહેરેલા અને આમ છેલ્લે બેઠો હતો ને ઈ ગઢવી ચારણનો દીકરો હતો, એની માથે ભાવેણાના દરબારની નજર પડી. એટલે એની પાસે બોલાવ્યો, બેટા અહીંયા આવ્યો. તો એટલે ઈ તરત આવ્યો અને મહારાજાને વંદન કરીને પ્રણામ કરીને ઉભો રહ્યો, બોલો બાપુ. અને તેથી ભાવેણાના રાજાએ ઈ દીકરાને એટલું પૂછ્યું, બેટા કેવા છો? કે બાપ ગઢવી છે, ચારણ છે. કે એના મેલા ઘેલા લુગડા ને યુવાન 18 વર્ષનો યુવાન દીકરાનો જોઈ એટલે રાજાને નવાઈ લાગી, બેટા તું અહીંયા શું કામ આવ્યો છો મારા રાજ દરબારની માલિકો? કે બાપજી તમારે અહીંયા સભા ભરાણી છે, કાશીના વિદ્વાન પંડિતો મુનિઓ અને બ્રાહ્મણોની હાજરી છે, ભૂદેવોની હાજરી છે અને વિદ્વતાની ચર્ચા કરે છે, એટલે એને સાંભળવા માટે હું બેઠો છું. એટલે ભાવેણાના રાજાએ તરત ચારણના દીકરાને કીધું કે બેટા તમારી પાસે ચારણો ને ગઢવી પાસે કંઈક સાહિત્ય તમારું પડ્યું હોય છે, આજ અમને એવું કંઈક સાહિત્ય સંભળાય, એવી કંઈક મોજ કરાય કે અમારા આ વિદ્વાન પંડિતો છે મોઢામાં આંગળા નાખી જાય એનો અર્થ ન કરી શકે. એટલે તરત એટલે ભાવેણાના રાજાની વાત સાંભળી, વાહ ભાઈ વાહ. એટલે ભાવેણાના રાજ દરબારે એ દીકરાને 18 વર્ષના ચારણના દીકરાએ એટલું કીધું. એટલે ચારણનો 18 વર્ષનો દીકરો એટલું બોલ્યો કે મહારાજ અમારી પાસે કોઈ વિદ્વતાની વાતો ન હોય, અમારી પાસે પંડિતાની વાતો ન હોય, અમે કોઈ કાશીના ચોપડે કોઈ ભણવા નથી ગયા, અમે કોઈ ટ્યુશન રાખીને શીખા નથી, અમે કોઈ નિહાળે ગયા નથી, પણ અમારી માથે માં ભગવતીની કૃપાને દયા છે કે અમારા ઉદરની માલિકોર, અમારા કોઠાની માલિકોર, અમારા હૈયાની માલિકોર જે કઈ અનુભવની વાતડીઓ એ અમે રજૂ કરવી છે કે બેટા તોય કંઈક સંભળાય. એટલે તેથી ભાવેણાના રાજ દરબારની માલિકોર એ 18 વર્ષના ચારણ દુહો એક દુહો બોલ્યો ચારણોનો દીકરો કે રાજકોટ રહેશે નહીં, જો રહેશે સીતાપુર અને ચૂડા તો ભાંગશે ને અવધ નથી દૂર. મહારાજ આ દુહાનો અર્થ કહી દો, તમારા કાશીના વિદ્વાન પંડિતો બેઠા છે ને એને કહી દો આ દુહાનો અર્થ કહી દે. એટલે તેદી 18 વર્ષના દીકરાની વાત સાંભળી અને ભાવેણાની રાજ કચેરીની માલિકોર વિદ્વાન પંડિતો દાંત મીંડાતા કાઢવા એ દીકરાની માથે. એટલે કીધું બેટા તું જે દુહો બોલ્યો ને એનો અર્થ તો નાના છોકરા કરી દે. તો કે તો એનો અર્થ કરી દો કે રાજકોટ રહેશે નહીં, રહેશે સીતાપુર અને ચૂડા તો ભાંગશે ને અવધ નથી દૂર. તારા દુહાની માલિકોર ખાલી 4 ગામડાના શહેરના નામ આવ્યા, એમાં રાજકોટ સીતાપુર ચૂડાની વાત આવી. કોઈ ચોર લૂંટારો ડાકુ આવશે એ રાજકોટ ને ભાંગશે, ચૂડા ને લૂંટશે, અવધ ને લૂંટશે, સીતાપુર ને લૂંટશે. આમાં લૂંટવાન ભાંગવા સિવાયની કઈ વાત આવી નહીં. અને તેથી 18 વર્ષનો ચારણનો દીકરો ભાવેણાની કચેરીની માલિકોર એટલું બોલ્યો તો કે અમારા દુહા આટલા માય કાંગલા ન હોય કે એના તમે આવા અર્થ કરી દો. હે
કે તો તારો દુહાનો અર્થ શું થાય કે સાંભળી લો મહારાજ, મારા એક દુહાની માલિકોર આખી રામાયણનો નિચોડ આવી જતો હોય, આખી રામાયણનો પ્રસંગ આવી જતો હોય કે સાંભળી લો મહારાજ, જેથી દશાનંદ રાવણ દ્વિવેદી નહીં, ત્રિવેદી નહીં, પણ ચતુર્વેદી રાવણ લંકેશ તેથી માં જાનકીનું હરણ કરી અને લંકાને અશોક વાટિકાની માલિકો લાવ્યો. તેથી રાવણને બધાએ મહાન વિદ્વાન પંડિતોએ બધાએ સમજાવ્યો કે રાવણ હજુ સમય છે, માની જા, માં જાનકીને રામના શરણમાં પાછી હોંપિયાય. એ રાવણ કોઈ દી કોઈનું માયનો નથી ને માનશે નહીં. એ રાવણે હઠ પકડી હતી, કોઈની વાત માયનો નહીં. એટલે છેલ્લે મંદોદરી બે હાથ જોડી અને આંખમાંથી આહોડાની ધાર લઈ અને દશાનંદ લંકેશ રાવણની સામે આવીને ઊભી રહી અને એટલું બોલી કે હે લંકેશ, હે નાથ, માં જાનકી તો 14 બ્રહ્માંડની જગત જનની જનેતા છે અને કાલ હવા પર દી ચડે અને રામનું વાનર સૈન્ય લંકાગઢને ધમરોડી નાખે ઈ પેલા હજુ આ સમય છે. રાવણ માની જા, માં જાનકી તો માં છે મારી તારી, એ રામના શરણમાં એને હોંપિયાય. હજુ કઈ મોડું થઈ નથી ગયું. આટલી વાત મંદોદરીએ કરી અને રાવણ મંદોદરીની વાત માયનો નહીં. તેથી મંદોદરીએ આ દુહો રાવણને કીધો કે હે રાવણ, તો સાંભળી લે, કાર હવા પર દી ચડે અને દી આઠમે ઈ મોર રામનું વાનર સૈન્ય તારા લંકાગઢની માલિકો આવી ચડશે અને તેથી તારા નગરના રાજ કે કોટ રહેશે નહીં. રાજ કેતા કિલ્લા, કોટ કેતા કિલ્લા ને રાજ કેતા નગર, રાજકોટ રહેશે નહીં. જો રહેશે સીતાપુર, સીતા એટલે માં જાનકી, પુર એટલે આ નગર, રાજકોટ રહેશે નહીં. જો રહેશે સીતાપુર અને પછી આ ચૂડા અમારા ભાંગશે ને અવધ નથી દૂર. ભલામણા આ અમારા દુહાનો અર્થ થાય. વાતડિયું બ્રિજ તાળ્યું અને જણ જણ જુજવ્યું, એ હેડા હેડા માનવ્યું અને એડી એડી વાતડિયું. પણ મિત્રો ગમે એટલી ઘણીવાર સાહિત્યની વાતો કરે, બિપિનભાઈ ભજનની વાત કરે, પણ આ માણવા વાળો વર્ગ છે એટલો કોઠામાં હંગરે છે ને હાચવે છે. નતર અત્યારે તો હું તમે જોઈ છે કે અત્યારે તો માણાના નહીં ભગવાનના ગાળિયા કરી નાખ્યા. એક જગ્યાએ હનુમાનજીના મંદિરે એક જણો 5 વર્ષથી દર શનિવારે હનુમાનજી મંદિરે તેલ ચડાવવા આવતો હતો. દર શનિવારે તેલ ચડાવવા 5 વર્ષ હનુમાનજીની સેવા પૂજા કરે, હનુમાનજી માથે પ્રસન્ન ન થયા. અને બીજો એક જણ આવી અને 2 શનિવાર આવ્યો અને હનુમાનજી એની સામે પ્રગટ થઈ ગયા. એટલે ઓલો 5 વર્ષથી સેવા પૂજા કરતો હતો ને એને હનુમાનજી માથે ખોટું લાગ્યું. એને એમ થયું હનુમાનજી, હે મહારાજ પ્રભુ, હું 5 વર્ષથી તારી સેવા પૂજા કરું છું અને તું મારી માથે પ્રસન્ન ન થયો. દર શનિવાર હું તેલ ચડાવવા આવું છું અને આ 2 શનિવારે આવ્યો અને તું એને માથે પ્રસન્ન થઈ ગયો. એટલે હનુમાનજી કયો, હનુમાનજીએ કીધું કે ભાઈ તું 5 વર્ષ પૂજા કરસ ને એ મારી સાચી પૂજા કરસ, તું મને સાચું તેલ ચડાવસ. આ 2 શનિવારથી આવે છે નકરું બળેલું ઓઇલ મારી માથે ઠપકારે છે એટલે હું ના પાડવા આવ્યો છું કે આવતા શનિવારથી તું આવતો નહીં. પણ ખરેખર આજની મોજ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ રે સલોડા ને પણ શહેર અમારે આંગણે આજ કંચન વર્ષે અમે. ત્યારે આવી કઈક હાસ્યની અને છોડો લઈ અને આપની સમક્ષ ભાઈ શ્રી અજયભાઈ બારોટ આપણી વચ્ચે આવ્યા છે, તો એમને વિનંતી કરું છું આવો બાપલા અને હાસ્યની મોજ કરાવો અજયભાઈ બારોટ. હેલો મહેમાનોને માનવી ખવરાવીને ખાય, બેદુ કવિ મેં કરણ ભણે, મારો ઠાકર રાજી થાય. નેક ટેક ને ધર્મની પાણે પાણે છે વાત, સંત સુરાની પજાવતી આ ધરતીની અમીરાત. ઉત્તર ગુજરાતમાંથી આવું છું ડોક્ટર દિનેશભાઈ. હું આજે બાવલિયાનો ખરેખર ચરણોમાં હૃદયથી વંદન કરું છું. સાહેબ, મારા કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા બિપિનભાઈ 17 વર્ષ પહેલા ફેબ્રુઆરીમાં એ એમનું લગ્ન કરી અને ફરવા માટે નીકળ્યા હતા. ભાભી જોડે જ છે. હું મારી ધર્મપત્નીને લઈને અંબાજીથી આબુ ફરવા નીકળ્યો તો એક બસની નાની મુલાકાત 17 વર્ષે ફરી બાવલિયાના દરબારમાં ભેળા કરે. સાહેબ, આ બાવલિયો જ કરાવે. ઉત્તર ગુજરાતમાં બહુ કાર્યક્રમ કર્યા, વિદેશની ધરતી માથે કાર્યક્રમ કર્યા, પણ મારું સદભાગ્ય છે કે આવી છોડો ઉડતી હોય બિપિનભાઈ અને બેનનો સરસ મજાનો અવાજ. હું ખુશ થઈ ગયો કે આજે પહેલી વાર મેં નોટો ઉછાળ્યો. આના ફોટા તો મને દેજો, આખી જિંદગી યાદ રહેશે. હા, અમારો અનુભવ નથી યાર. અને એની વચ્ચે આજે તો અને મારે તો હું તો કઈ ના આવે તો 12 વાગે લીમડી છોડવું છે. આજે મારે પહોંચવું છે અમદાવાદ અને સવારે 9 વાગે કાર્યક્રમ છે મારો. છતાંય એમ બેસવાની ઈચ્છા થઈ ગઈ, મોજ આવી ગઈ છે.
મારા કાર્યક્રમની શરૂઆત કરું છું. બસ વંદનીય બાવલિયા બજરંગદાસ બાપાના ચરણોમાં વંદન સાથે કે હું નમો ભગવાનને કે યારથી યારી કરું, તું જ હૃદય બતાવી દે હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું, લે આજ તને ગમે એવી અદાકારી કરું. ગુજરાતીઓની તાકાત છે. ભરવાડ સમાજ છે, બીજા સમાજો છે, સોની સમાજ છે, અને આ બધા સમાજોએ સાહેબ હમણાં પૈસા ઉડાડતા હતા, જે મોજથી નાચતા હતા. આ જોઈને મારો ગુજરાતનો કવિ હર્ષ બ્રહ્મભટ્ટ ગુજરાતીઓની તાકાત માટે લખે કે અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તે છતાં અમે જીવી જવાના, જળ ન સિંચો તો છતાં અમે ભીંત ફાડી નુગી નીકળવાના. અરે દખો તમ તમારે સૂર્યની માફક, સમંદર ભર્યો છે ન ફૂટી જવાના. અને દુનિયા આખીને મારો ગુજરાતી એમ કહે છે કે હાથ સોંપો ડરો ન લગી રે, તરી જવાના તારી જવાના. ભાષા હાવ દેશી છે. દેવાભાઈ સાહેબ અહીંયા આવે ને આ ડખો પડ્યો તો બગોદરા ચા પીવા ઉભા રહ્યા, મારા ભાઈ જોડે છે. ખુરશી ઉપર બેઠા પછી બૂમ પાડી, એ છોકરા પોણિયાલ. પોણિયા પેલો છોકરો કે કાં અડધી આવે ને કાં આખી આવે. હવે પેલો પીવા પાણી માંગતો હતો. ભાષામાં આટલો જ ફેર છે. મારી ભાષા હાવ દેશી છે, સમજણે હાવ દેશી છે. પહેલી વાર ડખો પડ્યો હતો દિનેશભાઈ સાહેબ હમણાં ગુજરાતના નામી સર્જનોની કોન્ફરન્સમાં હું દુબઈ કાર્યક્રમ કરવા માટે ગયો હતો. પહેલી જ વાર વિમાનમાં બેઠો અને અહીંયા જેટલા મિત્રો બેઠા છે ને બધાને વિનંતી કરું છું, એટલે વીઘો વેચીને વિમાનમાં બેસજો, હાળી મજા પડે છે. મને પડી હતી, હું 4 પગથિયા ચૂકી ગયો તો પગથિયા ચડતો તે વખતે. દરવાજામાં એક બેન ઉભા ઉભા દાંત કાઢતા હતા. ઘેર તો કાયમ છાસ્યું મોઢું જોયું હોય. હું તો પગથિયા ચૂકીને સીધો ચરણોમાં, બાજુ મેં કલાકાર હતો એને ઉભો કર્યો. મને કે ઉભો થા. મેં કીધું શું થયું? મને કે આ બેન દાંત કાઢતા હતા ને આપણું તો હૃદય બાગ બાગ થઈ ગયું. મને કે એર હોસ્ટેસ છે, અંદર જા. અંદર જઈને સીટ ઉપર બેઠા, સીટ બેલ્ટ બાંધ્યો. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં સાહેબ ચોકલેટથી શરૂ કરીને જુદી જુદી બ્રાન્ડ આવે પીવાની. અને વંદનીય સંત કહીને ગયા છે. અને આ ધરતીના માણસોને વિનંતી કરું છું કે સાહેબ બધી જ રીતે આગળ વધજો, પણ વ્યસન છોડજો. નહીં તો મારો પરમ કવિ મિત્ર સાયરામની અદ્ભુત પંક્તિ કે गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, तू बर्बाद न कर अपनी जिंदगी वो बोतल के दीवाने, तू काटे का बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का प्याला मौत का कड़वा प्याला है, अरे मिला है जहर शरबत में और छिपी है आग पानी में. ચોકલેટ આપી ખાઈ ગયો, થોડી વાર રહીને બીજું આપ્યું ખાઈ ગયો, કલાક રહીને કંઈક આપી ગયા ખાઈ ગયો. ખબર ના પડી, ટેસ્ટ જ નહોતો આવતો. બાજુવાળાને પૂછ્યું, મેં કીધું આ દહીં શું ગઈ? મને કે પેપર નેપકિન. બેન ને ધમકાઈ. મેં કીધું કઈ ના તારા હામું જોયામાં હું તો નીચે જોતો જ નથી. એમાં બાજુમાં મારી બાજુમાં એક સૌરાષ્ટ્રના લીમડીના ભાભા બેઠા હતા સિનિયર. મને કે અજય ભાઈ ગુજરાત એસટીમાં આવી સગવડ કરી હોય તો. મેં કીધું કઈ? મને કે એર હોસ્ટેસ કંડક્ટરમાં ટ્રાન્સફર કરી દો. મેં કીધું હળા તમે એકય ભાભા ઘેર ના રહો. આજે તો બેગ લઈને હવાર પડે ને સીધા સોમનાથ. ઘેર આવીને હજી તો બેગ મૂક્યું હોય ને બાપ પૂછે ક્યાં ઉપડ્યા? કે ચાણો જ કરનારી. હું મને કોઈ વ્યસન છે નહીં એટલે